એક ગામમાં ધર્મેશ્વર નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. એમનો પરિવાર નાનો હતો, જેમાં એમની પત્ની અને એમનો નાનો દીકરો આર્ય હતા. આચાર્ય મોટાભાગનો સમય લખવામાં જ કાઢતા. એમણે ઘણા પુસ્તકો અને શાસ્ત્રો લખ્યા, પણ એ પોતાના કામમાં એટલા ડૂબેલા રહેતા કે દીકરા આર્ય ઉપર ધ્યાન આપી શકતા નહોતા. એક દિવસ એમની પત્નીએ પૂછ્યું કે તમને તમારા એકના એક દીકરા માટે કોઈ પ્રેમ છે કે નહીં? આખો દિવસ ચોપડીઓમાં જ ઘૂસા રહ્યો છો. આચાર્યએ જવાબ આપ્યો, મારી પાસે આવી લાગણીઓ માટે સમય નથી. આચાર્ય ઘણા વિદ્વાન હતા અને રાજા પણ એમનું ખૂબ સન્માન કરતા. રાજાએ એમને દરબારમાં સલાહકાર બનવાનું પણ કીધું હતું, પણ આચાર્ય હંમેશા ના પાડતા. એમનું કહેવું એવું હતું કે રાજાની સેવા કરવામાં તેની ખુશામત કરવી પડે, જે એમને મંજૂર નહોતું. આ બાજુ આર્ય એની માતાના વધારે પડતા લાડના કારણે બગડી ગયો. શાળાએ જવાના બદલે એ રખડતા છોકરાઓ સાથે ફરવા લાગ્યો. આચાર્ય પોતાના કામમાં એટલા મગ્ન હતા કે દીકરાની આ બધી હરકતોની એમને ખબર પણ નહોતી. આર્ય જુગાર રમવા લાગ્યો અને ધીમે ધીમે દારૂ પણ પીવા લાગ્યો. એ ચોરો અને ખિસ્સાકાતરુ જેવા છોકરાઓની સંગતમાં આવી ગયો. એક દિવસ આર્ય પોતાના ચોર મિત્રો સાથે મંદિરમાં ચોરી કરવા ગયો. ચોરી કરતા ત્રણેય પકડાઈ ગયા અને રક્ષકો એમને સીધા રાજા પાસે લઈ ગયા. રક્ષકે કહ્યું કે મહારાજ, આ છોકરાઓ મંદિરમાં ચોરી કરતા પકડાયા છે અને એમાંથી એક આચાર્યનો દીકરો છે. આ સાંભળીને રાજા પણ ચોંકી ગયા કે જ્ઞાન અને ધર્મના ઉપદેશ આપનાર આચાર્યનો દીકરો ચોરી કરે. રાજાએ તરત જ આચાર્યના ઘરે સિપાઈ મોકલ્યા. સિપાઈએ જઈને કહ્યું કે આચાર્ય, તમારો દીકરો મહેલમાં છે, એ મંદિરમાં ચોરી કરતા પકડાઈ ગયો છે. આ સાંભળીને આચાર્ય બોલ્યા, હે ભગવાન, મારું મોઢું કાળું થઈ ગયું. હવે હું કોઈને મોઢું કેવી રીતે બતાવીશ? એમની પત્નીએ કહ્યું કે સ્વામી, હું તમને વિનંતી કરું છું કે જો તમે ઈચ્છો તો એને માફ કરી શકાય છે. આચાર્યએ જવાબ આપ્યો, ના, હું ગુનેગારની ભલામણ નહીં કરું. આ પણ એક ગુનો જ છે. એમની પત્નીએ ધમકી આપી, જો તમે રાજા પાસે નહીં જાઓ તો હું જીવ આપી દઈશ. આમ આચાર્યએ પોતાના સિદ્ધાંતો સામે ઝૂકવાની ના પાડી, જે એમની મહાનતા દર્શાવે છે. પણ પત્નીની જીદ સામે એમને ઝૂકવું પડ્યું. ભારે હૈયે એ રાજા પાસે ગયા. દરબારમાં એમણે રાજાને વિનંતી કરી, હે રાજન, મારો દીકરો હજુ નાદાન છે, કૃપા કરીને એને માફ કરો. રાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો, જો એમ છે તો તમારે રાજ દરબારમાં બધાની સામે જાહેરમાં માફી માંગવી પડશે.
તો જ હું તમારા દીકરાને માફ કરી શકીશ. આચાર્યએ માથું ઝુકાવીને કહ્યું કે ભલે રાજન, હું મારા દીકરા માટે આખા દરબારમાં તમારી માફી માંગુ છું. આ વિનંતી ઉપર રાજાએ આર્યને એ શરત ઉપર માફ કરી દીધો કે ભવિષ્યમાં કોઈ ગુનો નહીં કરે. આ ઘટના પછી આચાર્યની આબરૂને દાગ લાગી ગયો. એ જ્યાં પણ જતા લોકો કહેતા કે આચાર્યનો દીકરો ચોર અને ખિસ્સાકાતરું છે. આ સાંભળીને આચાર્યને ખૂબ દુઃખ થયું. આ અપમાન અને અનાદરના કારણે એમની તબિયત બગડવા લાગી. દીકરો ઘરે પાછો ફર્યો, પણ એની ચોરી કરવાની આદત ગઈ નહીં. એણે આચાર્યના પુસ્તકો ચોરીને વેચવાનું શરૂ કર્યું. એક દિવસ આચાર્યએ પૂછ્યું, મારા પુસ્તકો ક્યાં ગયા? દીકરાએ સહજતાથી જવાબ આપ્યો કે પિતાજી, મેં ઘરનો કચરો સાફ કર્યો છે. આચાર્ય ગુસ્સે થયા. એમણે કહ્યું, તું નકામો માણસ છે, તે મને પૂરેપૂરો બરબાદ કરી દીધો છે. પછી દીકરાએ કહ્યું, તમે હંમેશા મને સાપ આપતા રહ્યો છો. મને લાગ્યું કે પુસ્તકો કોઈ કામના નથી, એટલે મેં વેચી દીધા. આચાર્યએ એને કઈ વધારે કીધું નહીં. સમય જતા આચાર્યની બીમારી વધી ગઈ. એમને ચિંતા હતી કે એમના પછી એમની પત્ની અને બગડેલા દીકરાનું શું થશે. બીમાર હોવા છતાં પણ એ એક મહત્વપૂર્ણ પુસ્તક લખી રહ્યા હતા. એમણે વિચાર્યું કે આ પુસ્તક પૂરું કર્યા પછી જ એ મરશે. દિવસ રાત લખતા રહ્યા. એક દિવસ એમનું પુસ્તક પૂરું થયું. એમણે વિચાર્યું કે મારું પુસ્તક પૂરું થઈ ગયું છે. લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ ગયા છે. એ જ દિવસે એમણે પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું કે દીકરા, હજુ પણ સમય છે. તું તારી જાતને સુધારી શકે છે. તું તારી જાતને સક્ષમ બનાવી શકે છે. પોતાનું લખેલું પુસ્તક દીકરાને આપતા એમણે કહ્યું કે દીકરા, તારો વિનાશ મારી બેદરકારીનું પરિણામ છે. આ અમૂલ્ય પુસ્તકને સાચવી રાખ. મારી પાસે તને આપવા માટે બીજું કાંઈ નથી. આર્યએ એ પુસ્તક પોતાની પાસે રાખ્યું, પણ મનમાં વિચારી રહ્યો હતો કે આ પુસ્તકનું હું શું કરીશ? મને વાંચતા લખતા નથી આવડતું. જો પિતાએ થોડા પૈસા આપ્યા હોત તો સારું થાત. બીજા દિવસે સવારે આચાર્યનું અવસાન થયું. એમના મૃત્યુ પછી જાણે એમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પણ આર્યને આની કોઈ ચિંતા નહોતી. એણે પોતાના પિતાના સામાનમાં પૈસા શોધવાનું શરૂ કર્યું. એને નિરાશા થઈ કે પિતાએ મારા માટે એક પૈસો પણ ન છોડ્યો. આર્ય નિરાશામાં બેસી ગયો. થોડો વધુ સમય વીતો અને માતા અને દીકરાની હાલત વધુ ખરાબ થઈ ગઈ. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ
કે એમને ખાવાનું મેળવવું પણ મુશ્કેલ બની ગયું. એક દિવસ માતા કંટાળી ગઈ અને એણે પોતાના દીકરાને કહ્યું કે દીકરા, થોડું કામ કર, નહીં તો આપણે ભૂખે મરી જઈશું. આર્યએ દુઃખી મનથી જવાબ આપ્યો કે માં, મારા જેવા અભણ અને બદનામ વ્યક્તિને કોણ કામ આપશે? આ સાંભળીને માતાએ વિચાર્યું કે હું રાજા પાસે જાઉં. રાજા મારા પતિનો ખૂબ આદર કરતા, કદાચ એ આપણને મદદ કરશે. આમ વિચારીને એ રાજ દરબારમાં પહોંચી અને રાજાને વિનંતી કરી કે મહારાજ, અમે ભૂખથી મરી રહ્યા છીએ, કૃપા કરીને અમારી મદદ કરો. રાજાએ ઊંચા અવાજે કહ્યું, તમારા પતિને શું મદદ મળી શકે? મેં એમને ઘણીવાર સલાહકાર બનવા માટે વિનંતી કરી છે, પણ આચાર્ય હંમેશા એમ કહીને ના પાડતા કે મહારાજ, જો હું તમારી સેવામાં રહીશ તો મારે તમારી ખુશામત કરવી પડશે, જે હું કરી શકતો નથી. પછી રાજાએ કહ્યું, તારો દીકરો હવે કમાવા લાયક છે, હું તને કોઈ પણ રીતે મદદ નહીં કરું. નિરાશ થઈને માતા ઘરે પાછી આવી. ઘરે પહોંચ્યા પછી આર્યએ એની માતાને એના પિતાએ આપેલું પુસ્તક બતાવ્યું અને પૂછ્યું કે મમ્મી, પપ્પાએ મને આ પુસ્તક કેમ આપ્યું? માતાએ ઉદાસ અવાજે કહ્યું કે દીકરા, આ તારા પિતાના જ્ઞાનની છેલ્લી નિશાની છે. આર્યએ એ પુસ્તક વાંચવાનો પ્રયાસ કર્યો, પણ એના માટે એ કાળા અક્ષરો જેવું હતું. આમ વિચારીને આર્ય એના પાડોશી કાકા પાસે ગયો અને કહ્યું કે કાકા, તમે ભણેલા છો, શું તમે મને આ પુસ્તકનો અર્થ કહી શકો છો? કાકાએ પુસ્તક ખોલીને જોયું અને કહ્યું, આમાં ખૂબ જ અઘરા શ્લોકો લખેલા છે, જેનો અર્થ કોઈને ખબર નથી. ફક્ત એક મહાન વિદ્વાન જ કહી શકે છે. આર્ય નિરાશ થઈને પાછો ફર્યો. એણે ઘણી જગ્યાએ કામ શોધવાનો પ્રયાસ કર્યો, પણ એની ખરાબ છબીના કારણે કોઈએ એને નોકરી ઉપર રાખ્યો નહીં. એ જ્યાં પણ જતો, લોકો એને ધક્કો મારીને દૂર કરી દેતા. આ દરમિયાન એની માતા ભૂખ અને બીમારીના કારણે નબળી પડતી ગઈ. માતાની લાચારી અને ભૂખ જોઈને આર્યએ ખોરાકની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને ઘર છોડી દીધું. ચાલતા ચાલતા એની નજર એક બગીચા ઉપર પડી, જેમાં ફળોના ઝાડ વાવેલા હતા. એ પોતાને રોકી ન શક્યો અને બગીચામાં ગયો. આર્યએ ઝડપથી કેટલાક ફળો એમાંથી તોડી લીધા, પણ પછી રક્ષક ત્યાં આવ્યો અને સંયોગથી તે બગીચો રાજાનો હતો. ફરી એકવાર આર્યને પકડી લેવામાં આવ્યો અને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. રક્ષકે કહ્યું કે મહારાજ, એ તમારા બગીચામાંથી ફળો ચોરી રહ્યો હતો.
રાજાએ ગુસ્સામાં કહ્યું, અરે તારી આંખો હજી નથી ખુલી? તે ફરીથી ચોરી કરી? આર્યએ વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. રાજાએ કડક અવાજે કહ્યું, ચૂપ રે. જો તું આચાર્યનો પુત્ર ન હોત તો હું તને દિવાલમાં જડી દેત. તારી એક જ સજા છે કે તું તરત જ મારું રાજ્ય છોડી દે. બિચારો ભૂખના કારણે લાચાર હોવાનું પણ કહી શકતો નહોતો. આર્યને કાઢી મૂક્યા પછી એ ઘરે પાછો ફર્યો. ત્યારે એની માતા મૃત્યુ પામી હતી, કારણ કે એમણે ઘણા દિવસોથી કંઈ ખાધું નહોતું અને એ હંમેશા ચિંતિત રહેતી કે એમના ગયા પછી એમના પુત્રનું શું થશે. ભારે હૃદયે એણે એની માતાના અંતિમ સંસ્કાર કર્યા અને રાજ્ય છોડવાનો નિર્ણય કર્યો. આર્યએ એના પિતાએ આપેલું પુસ્તક એક થેલીમાં રાખ્યું અને રાજ્ય છોડી દીધું. ચાલતા ચાલતા આર્ય એક ગાઢ જંગલમાં પહોંચ્યો અને વિચાર્યું કે એ અહીં ફૂલો અને ફળો ખાઈને જીવશે. એ એક ઝાડ નીચે બેઠો અને એના પિતાનું પુસ્તક ખોલીને ફરીથી એને વાંચવાનો પ્રયાસ કર્યો. કદાચ એમાં છુપાયેલું જ્ઞાન એના દુઃખનો અંત લાવશે. એ બેચેનીથી પુસ્તકના પાના ફેરવી રહ્યો હતો, પણ એ કાંઈ સમજી શક્યો નહોતો. એણે વિચાર્યું, કાશ હું તે વાંચી શકું. પિતાએ મરતી વખતે કહ્યું હતું કે આ પુસ્તક અમૂલ્ય છે. અચાનક પવનનો એક જોરદાર ઝટકો આવ્યો અને પુસ્તકના કેટલાક પાના ઉડી ગયા. આર્યએ તે પાનાને પકડવાનો પ્રયાસ કર્યો, પણ એ નિષ્ફળ ગયો. એ વિચારવા લાગ્યો કે મને ખબર નથી કે કેટલા પાના ઉડી ગયા છે. એણે ફરીથી પુસ્તક બંધ કર્યું અને આરામ કરવા માટે ઝાડ નીચે સૂઈ ગયો. એ જંગલમાં એક રાજકુમાર શિકાર કરવા ભટકતો હતો. એક પાનું હવામાં ઉડતું ઉડતું રાજકુમારના હાથમાં પડ્યું. એણે એના તરફ જોયું અને વાંચવાનું શરૂ કર્યું. કોઈ સુંદર અક્ષરમાં સંસ્કૃત શ્લોક લખ્યા છે, પણ મને સંસ્કૃત આવડતું નથી. થોડી વાર વિચાર્યા પછી રાજકુમારે પાનું પોતાના ખિસ્સામાં રાખી અને શિકારની શોધમાં આગળ વધ્યો. પછી એની નજર એક હરણ ઉપર પડી અને એણે એનો પીછો કરવાનું શરૂ કર્યું. પોતાનો જીવ બચાવવા માટે હરણ એક પ્રાચીન મંદિર તરફ દોડ્યું અને રાજકુમાર તે પ્રાચીન મંદિરમાં પ્રવેશ્યો. તે જંગલની વચ્ચે એક પ્રાચીન મંદિર હતું, જ્યાં કેટલાક વનવાસીઓ પૂજા કરતા હતા. એમના પૂજારી કહી રહ્યા હતા કે ભાઈઓ, દેવીને પ્રસન્ન કરવા માટે આપણે યુવાનનું બલિદાન આપવું પડશે. પછી રાજકુમાર મંદિરમાં પ્રવેશ્યા. વનવાસીઓ એને જોઈને બોલ્યા કે પૂજારીજી, આ તો સંયોગ છે કે આ યુવાન પણ આવ્યો, તો શા માટે એનું બલિદાન ન આપવું?
આવું સાંભળીને રાજકુમાર ઊંડા વિચારમાં પડી ગયો. જો હું એમને મારી વાસ્તવિક ઓળખ આપીશ તો તેઓ ચોક્કસ મારું બલિદાન આપશે, કારણ કે તે વિસ્તાર દુશ્મન દેશના રાજાનો છે. વનવાસીઓએ રાજકુમારને દોરડાથી બાંધી દીધો. પછી રાજકુમારે કહ્યું કે પૂજારીજી, હું એક નીચ જાતિનો પુત્ર છું. જો હું પોતાનું બલિદાન આપીશ તો દેવી અશુદ્ધ થઈ જશે. પૂજારીજીએ હસતા હસતા કડક અવાજમાં કહ્યું કે દેવીને બલિદાન જોઈએ છે. તેઓ ઊંચા અને નીચાની પરવા નથી કરતા. રાજકુમાર પોતાના જીવનથી નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું જૂઠું બોલીને પણ મારો જીવ બચાવી શકતો નથી. જ્યારે એને બલિદાન માટે લાવવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે ભાઈઓ, બલિદાન આપતા પહેલા હું એક છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગુ છું. મારા ખિસ્સામાં ભોજપત્ર છે. કોઈ તેને વાંચી શકે છે અને મને એનો અર્થ કહી શકે છે? આ મારી છેલ્લી ઈચ્છા છે. પૂજારીએ કહ્યું કે લાવો, હું તમને એનો અર્થ કહીશ. પૂજારીએ તે પુસ્તકનું પાનું હાથમાં લીધું અને કહ્યું, આ ભોજપત્ર ઉપર 2 શ્લોકો લખેલા છે. પેલાનો અર્થ એ છે કે એક જૂઠ ઘણા જૂઠને જન્મ આપે છે અને જૂઠું બોલનાર આખરે મુશ્કેલીમાં મુકાય છે. બીજા શ્લોકનો અર્થ એ છે કે કોઈનો જીવ લેવો સહેલો છે, પણ કોઈને જીવન આપવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને રાજકુમાર ખૂબ રડવા લાગ્યો. પૂજારીએ એને પૂછ્યું, તું કેમ રડે છે? રાજકુમારે રડતા રડતા કહ્યું, આ બંને શ્લોકો ફક્ત મને જ લાગુ પડે છે. આ સાંભળીને વનવાસીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમાંથી એક આગળ આવ્યો અને કહ્યું, પૂજારીજી, આ યુવાન સાચું કહી રહ્યો છે. આપણને બળજબરીથી એનું બલિદાન આપવાનો કોઈ અધિકાર નથી. પછી વનવાસીઓએ રાજકુમારને મુક્ત કર્યો. પૂજારીએ કહ્યું કે જા યુવાન, આ શ્લોકથી અમારી આંખો ખુલી ગઈ છે. આજથી અમે દેવીને કોઈ પણ જીવનું બલિદાન આપશું નહીં. રાજકુમારે તેમનો આભાર માન્યો અને મહેલ તરફ રવાના થયો. પાછા ફરતી વખતે એ વિચારોમાં ખોવાયેલો હતો અને વિચારી રહ્યો હતો કે આ ભોજપત્રો કેટલા કિંમતી છે. એણે મારો જીવ બચાવ્યો છે. આવા સુંદર ઉપદેશો વાળા બીજા પાના પણ હોઈ શકે છે. મહેલમાં પહોંચીને રાજકુમારે એના પિતાના ચરણોમાં નમન કર્યું અને કહ્યું કે પિતાજી, તમે મને શિકાર કરીને પ્રાણીઓનો ભોગ લેવાની મનાઈ કરી હતી. હું તમારી સામે ખોટું બોલ્યો અને શિકાર કરવા ગયો અને મુશ્કેલીમાં ફસાઈ ગયો. પણ આ શ્લોકોએ મારો જીવ બચાવ્યો. પછી રાજકુમારે રાજા રુદ્રપ્રતાપને પોતાની અગ્નિ પરીક્ષા વિશે કહ્યું
એણે કહ્યું કે આવા શ્લોકો જે બીજાઓને અહિંસા વિશે શીખવે છે અને જેણે મારો જીવ બચાવ્યો છે તે મારા માટે હજારો સોનામોર કરતા પણ મૂલ્યવાન છે. પિતાજી, આ ભોજપત્રના 3 પાના લખેલા છે. આ કોઈ અમૂલ્ય પુસ્તકના ભાગો છે. આ સાંભળીને રાજા રુદ્રપ્રતાપે પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેમને ભોજપત્ર બતાવ્યું અને આદેશ આપ્યો કે જે કોઈ આવા શ્લોકોથી શણગારેલું ભોજપત્ર શોધીને લાવશે તેને ઉચ્ચ પદ અને પુરસ્કાર પણ આપવામાં આવશે. બીજી બાજુ આચાર્યનો પુત્ર આર્ય મહિનાઓ સુધી જંગલમાં ભટકતો રહ્યો. ભટકતા ભટકતા તે રાજા રુદ્રપ્રતાપના રાજ્યમાં પહોંચ્યો. શહેરમાં આવ્યા પછી એણે ઘણા લોકો પાસે મદદ માંગી, પણ બધાએ એને ઠપકો આપ્યો અને એને દૂર મોકલી દીધો. કારણ કે આટલા દિવસો ભટકા પછી આર્ય ભિખારી જેવો દેખાવા લાગ્યો હતો. એક દિવસ ભૂખ્યો અને તરસો આર્ય રાજમહેલ તરફ જઈ રહ્યો હતો અને એને ખૂબ ભૂખ લાગી હતી. એ વિચારવા લાગ્યો કે એ ભૂખના કારણે મરી જશે. પછી અચાનક શાહી મહેલના રસોડામાંથી ખોરાકની સુગંધ એના નાકમાં આવી. એ મોહક સુગંધ તરફ આકર્ષાયો અને સીધો એની પાસે ગયો. એ રસોડામાં પહોંચ્યો અને રસોઈયાને કહ્યું કે ભાઈ, મને 2 રોટલી આપો, મને ખૂબ ભૂખ લાગી છે. રસોઈયાએ ના પાડતા કહ્યું, અહીંથી ચાલ્યા જાઓ. પણ આર્યની ભૂખ એટલી વધી ગઈ હતી કે સહન કરી શકતો નહોતો. એણે તકનો લાભ ઉઠાવીને રસોઈયાથી નજર હટાવીને 2-3 રોટલી ઉપાડીને પોતાની બેગમાં મૂકી દીધી. કમનસીબે રસોઈયાએ એને જોયો અને એણે આર્યનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં કહ્યું, અરે રોટલી ચોર, ચાલ, હું તને રાજા પાસે લઈ જઈશ. ભૂખના કારણે આર્ય ચાલી પણ શકતો નહોતો અને રસોઈયાએ એને રાજા પાસે ખેંચીને કહ્યું કે મહારાજ, આ ભિખારી છોકરો રાજવી મહેલના રસોડામાં ઘૂસી ગયો અને અહીંથી રોટલી ચોરી ગયો જે એની બેગમાં છે. મહારાજે સૈનિકોને આ ભિખારીની થેલી ઊંધી કરવાનો આદેશ આપ્યો. એક સૈનિકે આગળ વધીને આર્યની બેગ છીનવીને એને ઊંધી કરી દીધી. રોટલીઓની સાથે આર્યના પિતા દ્વારા લખાયેલ પુસ્તક પણ બેગમાંથી બહાર આવ્યું. તે જ સમયે રાજકુમાર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પુસ્તક જોતા જ રાજકુમારની આંખોમાં ચમક આવી ગઈ. એણે તરત જ પુસ્તક ઉપાડ્યું અને આનંદથી બૂમ પાડી, અરે આ એ જ અમૂલ્ય પુસ્તક છે જેને આપણે મહિનાઓથી શોધી રહ્યા હતા. પછી રાજકુમારે આર્ય તરફ જોયું અને આદરપૂર્વક
એના સૈનિકને કહ્યું કે આ શ્રીમંત છોકરાને આદર સાથે બેસાડો. પછી છોકરાને સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યો. પછી રાજકુમારે પૂછ્યું કે ભાઈ, તમારું નામ શું છે? પછી છોકરાએ કહ્યું કે મારું નામ આર્ય છે. પછી રાજકુમારે કહ્યું કે આટલી અમૂલ્ય સંપત્તિ હોવા છતાં તું ભીખ માંગી રહ્યો છે? આ પુસ્તક માટે હું તમને 4000 સોનામોરા આપવા તૈયાર છું. આ સાંભળીને આર્ય ખૂબ જ સંતુષ્ટ થયો અને કહ્યું કે મહારાજ, હું વિચારતો હતો કે લાખોની સંપત્તિ હોવા છતાં હું ભૂખથી મરી રહ્યો છું. પછી રાજકુમારે એને કહ્યું કે મિત્ર, આ પુસ્તકના શબ્દોએ મને હંમેશા પતનના ખાડામાં પડવાથી બચાવ્યો છે અને મારા જીવનનું રક્ષણ કર્યું છે. પણ વારંવાર ઠોકર ખાવા છતાં પણ મારી આંખો ખુલી નહીં. રાજકુમારે પુસ્તક ખોલ્યું અને આર્યને પેલા અને બીજા પાનાના શ્લોકો સંભળાવવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે અજ્ઞાન એ બધી છેતરપિંડીની માતા છે અને ફક્ત મુશ્કેલીઓમાં જ વ્યક્તિ પોતાના અને બીજા વચ્ચે ભેદ પાડી શકે છે. પછી આર્યએ કહ્યું, ખરેખર અજ્ઞાનતાએ મને ભિખારી બનાવી દીધો. જો મેં બાળપણમાં શિક્ષણ મેળવ્યું હોત તો આજે હું પણ મારા પિતાની જેમ વિદ્વાન હોત. રાજકુમારે કહ્યું, ભાઈ આર્ય, પુસ્તકની આ કિંમત સ્વીકારો. અને આમ કહીને એણે સોનામોરની થેલી આર્યને સોંપી દીધી. આર્યએ બેગ હાથમાં લેતા કહ્યું, હવે હું પૈસાનો ભાર લઈને ક્યાં જઈશ? હું આ પૈસાનો ઉપયોગ ગરીબ બાળકોનું અજ્ઞાન દૂર કરવા માટે કરીશ. રાજકુમારે કહ્યું કે મિત્ર, હવે તું ભિખારી નથી રહ્યો. તું હવે ખૂબ જ ધનવાન થઈ ગયો છે. આર્ય વિચારી રહ્યો હતો, જો મને બાળપણમાં આ સમજ હોત તો કદાચ મારા માતા પિતા આજે અહીં હયાત હોત. આ પછી આર્યએ તે પૈસા સ્વીકાર્યા અને તે પૈસાથી એણે ગરીબ બાળકો માટે એક શાળા બનાવી અને એણે પોતે શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું.